હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. શું તમે પણ કંઈક એવું ખાવા માગો છો જે હેલ્ધી પણ હોય અને બનાવવામાં એકદમ ઝડપી પણ હોય? તો આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર ફણગાવેલા મગનું હેલ્ધી અને ટેસ્ટી સલાડ. આ સલાડ એટલું ટેસ્ટી બનશે કે તમારા ઘરના અને બાળકો પણ હોંશે હોંશે ખાશે. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. તો હવે તેના માટે શું જોઈશે તે જોઈ લઈએ. તો તેના માટે અત્યારે મેં અધકચરા ફણગેલા મગ લીધેલા છે. આ મગને કેવી રીતે ફણગાવવા, જો તમને રીત ના આવડતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો હું તમને મગ કેવી રીતે ફણગાવવા તેની રેસીપી આપી દઈશ. તો હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું. મગને અત્યારે મેં અધકચરા ફણગેલા લીધેલા છે. જો તમને વધારે ફણગેલા મગ જોઈતા હોય તો પણ તમે તે લઈ શકો છો. તો અત્યારે 1 કપ ફણગેલા મગ છે. હવે તેની સાથે આપણે 2 કપ દાડમ લઈ લઈશું. સાથે તમે તમારે જે તમને વધારે ભાવે તે તમે લઈ શકો છો. 1 કપ ડુંગળી લઈ લઈશું. તેની સાથે આપણે છોલીને સાફ કરેલી 2 કપ કાકડી લઈ લઈશું. અત્યારે મેં જે વસ્તુ એડ કરી છે, જે તમને વધારે ભાવતી હોય તે તમે વધારે પણ લઈ શકો છો અને ઓછી કરવી હોય તો તમે ઓછી પણ કરી શકો છો. 1 કપ ટામેટું લઈશું. ટામેટાની અંદરનો જે બીજનો ભાગ હોય તે નીકાળી લઈશું. હવે તેમાં બાફેલી મકાઈ લઈ લઈશું. મકાઈ બાફતી વખતે મેં તેમાં મીઠું અને હળદર એડ કરેલી છે. તો તેમાં આપણે 2 કપ બાફેલી મકાઈ એડ કરીશું. હવે તેમાં આપણે 1 ચમચી એકદમ ઝીણા સમારેલા મરચાં એડ કરીશું. મરચાં ઓપ્શનલ છે, જો તમને થોડું તીખાસવાળું ભાવતું હોય તો તમે લઈ શકો છો. 1 લીંબુનો રસ એડ કરીશું. હવે તેમાં અડધી ચમચી ચાટ મસાલો પાવડર એડ કરીશું. થોડું આપણે ખટમીઠું બનાવીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે આમાં મેં જે કોઈ પણ વેજીટેબલ લીધા છે એનાથી હજુ તમારે કોઈ બીજા વેજીટેબલ આમાં એડ કરવા હોય તો પણ તમે એડ કરી શકો છો. હવે આપણે બધું જ પ્રોપર મિક્સ કરી લઈશું. જોતાની સાથે જ આપણને ખાવાનું મન થઈ જાય એવું સલાડ બનીને તૈયાર થશે. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે એકવાર કોમેન્ટ જરૂરથી કરજો અને મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ મને જરૂરથી જણાવજો. આગળ તમારી કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ મને કહેજો, તો હું તમને તે પણ શીખવાડીશ. જો તમારે આમાં એકદમ ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. હવે આપણે બધું જ પ્રોપર મિક્સ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે આપણું સલાડ ખૂબ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. સવારે બ્રેકફાસ્ટમાં કે સાંજે કે બપોરે કોઈ પણ ટાઈમમાં તમે આ સલાડ ખાઈ શકો છો. તો ચાલો હવે આ સલાડને આપણે સર્વ કરી લઈએ. તો ખૂબ સરસ એવું સલાડ તૈયાર થયું છે ને ફ્રેન્ડ્સ. તો તૈયાર છે આપણું કલરફુલ અને હેલ્ધી ફણગાવેલા મગનું સલાડ. જોયું ને મિત્રો, કેટલું ઝડપી અને સરળ છે. આને તમે સવારના નાસ્તામાં અથવા તો સાંજની હળવી ભૂખમાં ટ્રાય કરી શકો છો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારી કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ સલાડ કેવું લાગ્યું. અને હા, જો તમે મારી ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી નવી રેસીપી સૌથી પહેલાં જોઈ શકો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાતા રહો અને સ્વસ્થ રહો. આવજો. થેન્ક યુ. એન્જોય.